ગાઈસ જો અત્યારે અમે 9 ધોઈને તૈયાર થયા છે. 11:30 થયા ત્યારે હું 9 ઉઠો છું, કારણ કે અત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો. વિડીયો એડિટ કરતો હતો એટલે વાર લાગી થોડીક, અને હજી વિડીયો એડિટ કરતાં શીખું છું એટલે થોડુંક તમને વિડીયોમાં લાગશે. અને એકને તમને એમ લાગતું હશે આ વિડીયોમાં નકરું ઘરનું જ દેખાડે, પણ અમારા વિસ્તારમાં વરસાદ જ એટલો આવે છે ને બહાર નથી નીકળાય એમ, ગાડી ચાલે એમ નથી, એટલે વિડીયો બહારનો નથી આવતો. એટલે નકર તમને અમારા વિસ્તારનું બધું જ હું દેખાડી, પણ અત્યારે વરસાદને લીધે બહાર ન નીકળો. હજી વરસાદ આવે જ છે, જો તમને દેખાડું. અને અત્યારે હા જો હજી વરસાદ ચાલુ જ છે. અમારા આયર ભૂસા પલ્લે છે એટલે ચાલુ નથી થતી અત્યારે તો. છે ને વરસાદ, આમાં કેમ બહાર નીકળવું? તો એ બપોર પછી વરસાદ બંધ થશે તો બહાર નીકળીને તમને હું દેખાડી. જો છે ને હમણાં જો આવી રીતે આખો દી વરસાદ ચાલુ રહે તો ઓલો સામેનો પ્લોટ ભરાઈ જાય, આ શેરીમાં પાણી આવી જાય, સામે પાણી ભરાઈ જાય. આજે જો વરસાદ બંધ પડ્યો છે તો હું મારી બેન આટો મારવા જાવીને તમને દેખાડ્યું કેવું બહાર વાતાવરણ છે. આ જોવો અમારી શેરી, તમને આખા વિસ્તાર કરતાં અમારી શેરીમાં ઝાઝા ખાડા જોવા મળશે. આ વાતાવરણ જોવો તમે ખાલી. આમ અત્યારે આટો મારવા નીકળે છે, છાંટા તો શરૂ જ છે વરસાદના. આ જો વાતાવરણ ખાલી. આ અમારું પ્લે ગ્રાઉન્ડ છે રમવા હાટું. જો વાતાવરણ તમે ખાલી. આ અમારો વિસ્તાર, તમને અમારા વિસ્તારમાં નકરા ઝાડવા લીલોતરી જોવા મળે. આ અમારી કેનાલ અમારા વિસ્તારની. આમાં વરસાદમાં પાણી આવે, નાવા બધા માણસો નાવા જાય, મજા જ આવે. આ અમારે અહીંયા અમારા વિસ્તારમાં દૂધ ને એવું લેવા માટે અહીંયા જ આવવું પડે. અહીંયા પાણી ભરાઈ જાય ગોઠણ ઉધીરના પાણી, તો અમારે દૂધ લેવા અહીંયા જ આવવું પડે. જો આ અમારું ગાર્ડન સોસાયટીનું. જો હમણાં કલાક સારો વરસાદ આવે ત્યાં બધે જ પાણી ભરાઈ જાય. જો ખાડા જોવો ખાલી. તમને લાઇસન્સ કઢાવવા માટે પ્રેક્ટિસ કરવી હોય તો અમારી સોસાયટીમાં આવવાનું. મજા જ આવ્યા રાખે, તો તમે ગાડી હકાવી એમ શીખા કહેવાય. અહીંયા હાલી જાય ને આમાં મારી બેન હકાવી દે છે એટલે એને આવડી ગઈ એમ આપણે ગણવી. આટો મારીને આવ્યા ત્યાં વરસાદ વધી ગયો તો સારું છું. આમ ત્યાં આટો મારીને આવ્યા, તમને દેખાય વિડીયોમાં લઈ લીધું અમારે વિસ્તારનું વાતાવરણ ને નેચર ને એ બધું. તો આ ઘરને પાણી પાવાની જરૂર જ ન પડી. આ ઘરનું બની રહ્યું ને પાણી પાવાનો ટાઈમ આવે ને ત્યાં વરસાદ આવી જતો, એટલે એ ઘરને મસ્ત મજબૂત બન્યું છે. જો એટલા સાટા શરૂ જ રહી છે, બંધ જ નથી થતા. આમાં ઘરની બહાર નીકળવું કેમ એમ થાય. ઘરની બહાર નીકળવી ત્યાં વરસાદ વધી જાય. અમારા ઘરની બધાને આગળ જો આવે ભગવાનની મૂર્તિ છે, આવા ગુલદસ્તો અમારા પરી છે. જો પરી, સામે શ્રીનાથજી ભગવાન છે, અહીંયા ગુલદસ્તો છે, પછી આગળ છે એક અહીંયા બાજુના મકાનમાં. આમાં પપ્પા આવી ગયા છે, મુકુટધારી ડાકુઓ આવી ગયા છે અમારા ઘરમાં. જોવો હવે પાણી આમ ભરાઈ ગયું છે, હવે રોડ ઉપર નીકળવા મળ્યું છે. રોડના સમાચાર આપે છે. જો હું અત્યારે ઉઠ્યો ત્યાં બહાર આવ્યો, બધા પપ્પા અને મમ્મી ની બધા બહાર જોતા હતા. મેં જોયું બહાર શું છે, વરસાદ તો જોવો ખાલી અમારા વિસ્તારમાં. તમે ખાલી આવા વરસાદને લીધે આજે કોલેજમાંથી ને રજા આપી દીધી સ્કાઇલની. જો વરસાદ ખાલી. કાલે અમારે વરાછા જવાના બધા રસ્તાએ પાણી ભરાઈ ગયું હોય છે, એટલે અમે વેલેંજા વિસ્તારમાં કેદ થઈ જાઉં. આમ જોવો હવે હું ધાબે જાઉં છું. ધાબે તમને વરસાદ દેખાડો ખાલી. એટલો વરસાદ આવે છે ને તમને વિચાર નહીં થાય, એટલો વરસાદ આવે એટલે અમે જાય મજા આવે છે અમને ધાબે. તો કામ હેઠે પેકિંગનું લાટ છે તો અમે ધાબે મજા કરવી છે. આ દેશદ્રોહી અમારો સ્વિમિંગ પુલ ખાલી કરે છે, આમ જોવો તો કરાય. અમારું ફૂલ ફેમિલી અહીંયા આવી ગયું છે ધાબા ઉપર મજા માણવા વરસાદની. આમ જોવો અમારી મમ્મી
આમાં પપ્પા બે બેનો આમ જો આ એક આ ગુલાબી છત્રી ઘાટી ગુલાબી મારે ગુલાબી તું પાણી વાળવા આવી હોય એમ જ છો અમારા ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે જો ખાઈને ઊભા થયા છે હવે અમે પેકિંગ કરશું આજના વિડીયોને હવે અહીંયા આપણે પૂરો કરશું લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો